એના પછી છે બદલાવ બદલાઈ ગયો Mani
अरे बहनों रे पाछળ ઢીકલા પડજે કે સીતા ચલ શિખરે દીવો રે યાદ કરે અરે મેરો સીતા ચલ શિખરે દીવો રે યાદ કરે અરે મેરો सीता चल शिखरे दीवो रे याद करे अरे मेरो પેલો આદેશ ગુરુ કર્યા વગર મોક્ષે ગયો હોય અને માટે આપણે ગુરુ કરવા જ પડશે. જગતમાં સર્વશ્રેષ્ઠ એવા 8 ગુરુ ભગવંતની ચરણ પાદુકાનું પૂજન બધા પુણ્યશાળી સ્વાહા બોલજો. નમો રાજધર્મતે સર્વસાધુભ્ય हाथ जोड़ो गुरुदेव ने प्रार्थना. हाथ जोड़ो. चलो परिवारना 3 सजोड़ा આવી જાઓ. પરિવારના 3 સજોડા, લાભાર્થી પરિવારના 3 સજોડા, 2 અહીંયા એક આગળ, આગળ એક માંડલા ઉપર, 2 અહીંયા એક આગળ. હા, એક की परमात्माथी रंगाशे परमात्मा की परमात्माथी रंगाशे मारो आत्मा की परमात्मा बनी जाशे मारो की परमात्मा बनी जाशे मारो आत्मा परमात्मा तिरंगाशे मारो आत्मा परमात्मा तिरंगाशे मारो आत्मा परमात्मा बनी जाशे मारो आत्मा परमात्मा बनी जाशे मारो आत्मा आशे प्रभु मिलन वाते आत्मा प्रभु मिलन वाते आत्मा परमात्मा बनी जाशे मारो आत्मा परमात्मा बनी जाशे मारो प्रभा एवो છે કે જીવમાંથી શિવ બને, નરમાંથી નારાયણ બને, ભક્તમાંથી ભગવાન બને અને આત્મામાંથી પરમાત્મા પણ પ્રાપ્ત થાય. आपने ख्याल છે કે આ કેટલા વર્ષ પ્રાચીન કોણે આરાધના કરેલી? સિદ્ધચક્રની. સિદ્ધચક્રની આરાધના કોણે આરાધના કરેલી? अरे बोलो विराट चूर से जय जय शासन बोलो विराट चूर से जय जय शासन बोलो विराट चूर से जय जय शासन આજથી 11.5 લાખ વર્ષ પૂર્વે
ઉંબર રાણો અને મૈણા સુંદરીએ આરાધના કરી. શ્રીપાલ મહારાજા અને મૈણા સુંદરી વાર્તા બધાને ખબર છે. પિતાએ પ્રશ્ન પૂછ્યો આપ કરવી કે બાપ કરવી, જવાબ મળ્યો આપ કરવી. એની સજામાં કોના જોડે લગ્ન કરવા પડ્યા? કોઢિયા જોડે. આપણે ખાલી બોલે કોઢિયો, પણ હકીકતમાં કેવો રોગ હતો એમને? તમે શ્રીપાલ મૈણાનું ચરિત્ર વાંચ્યું તો એની અંદર આવે છે કે સફેદ શરીર ઉપર સફેદ ડાઘા હતા, સફેદ ડાઘાની અંદર લાલ ચાઠા હતા, લાલ ચાઠામાંથી પાણી નીકળે, વાસ મારે અને ભયંકર શરીરમાં બળતરા થાય. આવી કાયા અને જેની સાથે લગ્ન થયા મૈણા સુંદરીની કાયા રૂપના અંબાર જેવી એમ કહેવાય. તો એવા ધર્મને પામેલી, ધર્મને સમજેલી અને ધર્મમાં જે અત્યંત શ્રદ્ધા અને કર્મસત્તાને માનેલી એવી મૈણા સુંદરી એક પણ શબ્દ બોલ્યા વગર પિતાના વચને હા પાડી. લગ્ન થઈ ગયા. લગ્નની પહેલી રાત્રિએ જ્યારે ઘૂંઘટ ખોલવામાં આવે ત્યારે તો ખબર પડે છે કે આ ઉંબર રાણો છે. ઉંબર રાણો હાથ જોડીને કહે છે કે દેવી, મારા માટે તમે તમારું જીવન ખરાબ ન કરો. હું અહીંયાથી ચાલ્યો જાઉં, તમે તમારા ઘરે ચાલ્યા જાઓ. ત્યારે મૈણા સુંદરી શું કહે છે ખબર છે? બંને હાથ કાન ઉપર રાખીને, સ્વામિનાથ, આજે બોલ્યા છો, હવે આવું નહીં બોલતા. બીજા દિવસે સવારે દર્શન કરવા જાય, રસ્તામાંથી લોકો જોવે અને કેવી મસ્કરી ઉડાડે. જો ધર્મની ઢીંગલી જાય, કેટલો ધર્મ કરતી હતી, કેટલી આરાધના કરતી હતી, કદાચ પપ્પાની આમાં હા મિલાઈ દીધું હોત તો શું થતું હતું, એમ કરીને જીન શાસનની અવહેલના થતી એને સાંભળી અને દોડતી ઉપાશ્રયમાં ગઈ. ગુરુદેવને વાત કરી કે ગુરુદેવ, મને જે મળ્યું એમાં મને કોઈ પ્રશ્ન નથી, મારા પુણ્યને આધીન બધું જ છે, પણ મારા થકી મારો ધર્મ ભોગવાય છે એ મને નહીં ચાલે. અને ગુરુદેવે 10મા વિદ્યા પ્રવાદ નામના પૂર્વમાંથી વલોણું કરી આ સિદ્ધ ચક્ર યંત્ર કાઢીને આપ્યું અને જાઓ આની આરાધના કરજો, સૌ સારાવાના થશે. ઉંબર રાણો ને મૈણા સુંદરી બરાબર વિધિ સમજીને ઘરે લઈને આવ્યા અને પહેલા દિવસે આંબીલ કરીને તપ ચાલુ કરીને વિધિ શરૂ કરી. એનો જે પક્ષાલ, એનો જે નમન, એ જે આપણે કુંડીમાં લઈ રહ્યા છે, એ પહેલા દિવસે સિદ્ધ ચક્ર યંત્રનું પોતાના શરીર ઉપર લમણ લગાડ્યું અને શરીરની બળતરા શાંત થઈ ગઈ. પછી તો એવો ધર્મનો રંગ લાગ્યો, એવી ભક્તિ લાગી, નવપત્ની એવી સુંદર મજાની આરાધના કરી કે ધીમે ધીમે ધર્મના પ્રભાવે અને તપના પ્રભાવે શરીરના લાલ ચાઠા ગયા, પાણી ગયું, દુર્ગંધ ગઈ, સુવર્ણ જેવી કાયા મળી, લખલૂટ સંપત્તિ મળી, અપાર વૈભવ મળ્યો, દોમ સાહેબી મળી. આ સિદ્ધ ચક્રનો પ્રભાવ છે પુણ્યશાળી. સંસારના તો તમામ સુખો મળ્યા, પણ સાથે સાથે નવભોગ પછી એ મોક્ષમાં જશે એવું મોક્ષ સુખ દેનારું પણ આ સિદ્ધ ચક્ર યંત્ર છે, જેની આપણે પૂજા કરીએ છીએ. એના 18 અધિષ્ઠાયક દેવો આની અંદર રહેલા છે, જે સિદ્ધ ચક્રની નિત્ય આરાધના કરે છે, નિત્ય એમનો જાપ કરે છે. એવા 18 અધિષ્ઠાયક દેવોનું આવાહન કરવામાં આવે, દેવોને અહીંયા બોલાવવામાં આવે. વિશિષ્ટ એવા મંત્રોચ્ચાર પૂર્વક બેનો બધા માથે ઓઢીને બેસજો. આ વિધિ ચાલતી હોય ત્યાં સુધી કોઈએ ઊભું થવાનું નથી, કોઈએ વચ્ચે બોલવાનું નથી અને ફોટો તમે એક જ જગ્યા પર ઉભા લેજો. એવા સિદ્ધ ચક્રની 18 અધિષ્ઠાયક દેવોનું આવાહન, દેવોને ખૂબ જ પ્રિય એવા શિવરંજની રાગની અંદર આવાહન. પૂજા કરવાને આગળ ઉઠો. શ્રી અર્હદાદિ સમલો કૃત સિદ્ધ ચક્રા વિષ્ટાયકા વિમલવા હન મુખ્ય દેવા દેવ્યસ્ય નિર્મલદસો દિગિનાગ્રહાશ્ચ સર્વેષામાવતરત દ્રુતમોત્સવેત્ર શંભો સત. આવો અમારા સિંહાસનમાં બિરાજમાન થાઓ. શ્રી અર્હરાદિ સમલં કૃત સિદ્ધ ચક્રા
का विमलवाहन मोक्ष देवा दिव्य शरीर मन रसो दिगिनाग्रहाश्च सर्वे प्रीतिष्ठत सुखे न निजासनेषु सिद्धचक्रा विष्टाय काविमलवाहन मुख्य देवा दिव्यस्य निर्मलदशो दिगिनाग्रहाश्च सर्वेऽपि मे भवतसन्निहिता प्रमोदा पधारो हे शासन देवो में पधारो श्री बर्भराज समलंकृत सिद्ध चक्रा विष्टायका विमलवाहन मुख्य देवा दिव्यस्य निर्मलरसो दिगिनाग्रहाश्च सातव्यमेव यज्ञावधिरत्र सर्वे अद्भुत रूप अनुपम लावण्य અમારા ચર્મ ચક્ષુથી નહીં નિરખાય આપ અદૃશ્યપણે આવી અમારા સર્વનું કલ્યાણ કરો અને છેલ્લે અમારા તરફથી અમારા પરિવાર તરફથી અમારા શ્રી સંઘ તરફથી કે અમારા પૂર્વજો વડીલો અને અમારા બાપ તરફથી આપનું જે કંઈ પણ પૂજન અર્ચન થાય એનો આપ સ્વીકાર કરો શ્રી અર્ઘનાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા दिष्टायका विमलवाहन मुख्य देवा दिव्यस्य निर्मलदशो दिगिनाग्रहाश्च पूजां प्रति छद्मया विहिता यथा नमो भस्म नर्मदेश्वर साधुभ्यः श्री विमलवाहन ओम ह्रीं श्री सिद्ध चक्रेश्वर्ये चक्रेश्वर्ये स्वाहा ओम ह्रीं श्री अप्रसिद्ध सिद्ध चक्राधिष्ठायकाय स्वाहा प्रवचनाधिष्ठायकाय श्री गणिपीठक यक्ष राजाय स्वाहा
બાકીના 14 અધિષ્ઠાતાનું અહીંયા પૂજન કરશું. કહેવા માટે આ સિદ્ધચક્રના અધિષ્ઠાતા છે, પણ હકીકતમાં તો એક પણ સિદ્ધચક્રના સેવક છે. નિત્ય સિદ્ધચક્રનો જાપ જપતા, નિત્ય સિદ્ધચક્રની આરાધનામાં રમતા એવા શાસન દેવોની સ્થાપના. પુણ્યશાળી બધા સ્વાહા બોલજો. ઓમ રીમ અરહં પુરત પ્રભાવાય શ્રી ધર્મેન્દ્રાય સ્વાહા. ઓમ રીમ તીર્થ રક્ષા દક્ષાય શ્રી કપર્દી યક્ષાય સ્વાહા. ઓમ રીમ શ્રી શારદાય સ્વાહા. ઓમ રીમ શ્રી શાંતિ દેવતાય સ્વાહા. ઓમ રીમ શ્રી પાંચગુકો. અપરાય સ્વાહા. ઓમ રીમ શ્રી જ્વાલા માલિન્યે સ્વાહા. ઓમ રીમ શ્રી ત્રિભુવન સ્વામિન્યે સ્વાહા. ઓમ રીમ શ્રી શુદ્ધ શ્રી દેવતાય સ્વાહા. ઓમ રીમ શ્રી વૈરુગ્યાય સ્વાહા. ઓમ રીમ શ્રી પદ્માવત્યે સ્વાહા. ઓમ રીમ શ્રી ગુરુકુલાય સ્વાહા. ઓમ રીમ શ્રી અંબિકાય સ્વાહા. ઓમ રીમ શ્રી કુબેર દેવતાય સ્વાહા. ઓમ રીમ શ્રી કુલ દેવતાય સ્વાહા. માતુશ્રી હંસાલક્ષ્મીબેન કાંતિલાલ દોશી પરિવાર તરફથી 75,111 રૂપિયા જીવદયામાં લખવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો જીને શાસન. 11,111 રૂપિયા માતુશ્રી પ્રભાવતીબેન રેમચંદભાઈ દોશી પરિવાર તરફથી લખવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફક્ત 5 મિનિટનો આપણી પાસે સમય છે. જેની પણ ભાવના હોય બોલજો. પુણ્યશાળી જીવદયાની બે ચાલુ છે. જેને બેસવાનું હોય આવી જાઓ. હવે મુગટમાળા કંઈ પહેરવાની જરૂર નથી, છતાં પણ પહેરો તો કંઈ વાંધો નથી. ચલો પુણ્યશાળી બોલજો જીવદયામાં. કોઈની ભાવના હોય તો બોલજો જીવદયામાં. જીતેન્દ્રભાઈ માવજીભાઈ 7,272 રૂપિયા. જીતેન્દ્રભાઈ માવજીભાઈ 7200 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. હા બોલજો પુણ્યશાળી જીવદયામાં. છે અહીંયા કાગળ નોટ પેન છે. તૈયાર છે, બધું તૈયાર છે. તમારે ખાલી બોલવાના જ છે. બોલજો પુણ્યશાળી. ₹1,001 ટોટલ પેકેજિંગ. ટોટલ જીવરાજભાઈ માધવજીભાઈ 1,001 રૂપિયા. જીવરાજભાઈ માધવજીભાઈ 1,001 રૂપિયા. 1,100 રૂપિયા બાબુલાલ લક્ષ્મીચંદભાઈ. બોલજો પુણ્યશાળી. 3100 રૂપિયા માતુશ્રી હંસાબેનની 5 દીકરીઓ તરફથી. ધન્યવાદ. 7575 રૂપિયા હીરાલાલ ધનજીભાઈ વલસાડ. હીરાલાલ ધનજીભાઈ વલસાડ 7575 રૂપિયા. ધન્યવાદ. મીતાબેન મંગલચંદજી માસ્ટર 1,001 રૂપિયા. દમયંતીબેન હિંમતલાલ શાહ 5,001 રૂપિયા. 5,000 રૂપિયા. 1,001 રૂપિયા એચએન ટ્રેનિંગ કંપની. 1,001 રૂપિયા પંકજભાઈ કાંતિલાલ શાહ. ધન્યવાદ. 1,001 રૂપિયા લક્ષ્મીચંદ હઠીચંદભાઈ. ધન્યવાદ. પુણ્યશાળી નોટ લઈને આપની પાસે આવે છે. હવે 1,500 કે જેને પણ જે લખાવા છે આપ નોટમાં લખાવી દો. આપણે એક પૂજન પછી આપણે બધાના નામ બોલશું. નોટ લઈને પુણ્યશાળી જેની પાસે છે
નોટ લઈને બધા પાસે જજો. ચલો પૂજનમાં આપણે આગળ વધીએ. હવે આગળ વધતા સંતિકરમ ત્રીજા પૌર અને બીજા ક્રમ 8 દયાની દેવી સમવસરના દ્વાર પર ઉભેલી પરમાત્માની દેશના સાંભળવાના જીવોને વેલકમ કરનારી એવી 8 દયાની દેવીનું પૂજન. નમો રસરાજપતે સંસાદુભ્ય ओम ह्रीं जयायै स्वाहा ओम ह्रीं जम्बायै स्वाहा विजयायै स्वाहा ओम ह्रीं स्तंभायै स्वाहा ओम ह्रीं जयन्त्यै स्वाहा ओम ह्रीं मोहायै स्वाहा ओम ह्रीं अपराजितायै स्वाहा ओम ह्रीं बन्धायै स्वाहा. हाथ जोड़ो प्रार्थना. जय चलो कुमारिकाओ આવી જાઓ પૂજાના કપડામાં. 4 कुमारिकाओ અહીંયા આગળ માંડલા ઉપર 2 3 4 જે હોય પૂજાના કપડા જરૂર નથી. अब रूप बुलावेगा તમારો ઉજળો ઉજળો તમારો રૂપ બુલાવેગા ઓ મારા રૂપાળા ભગવાન તમારું રૂપ બુલાવેગા ઓ મારા રૂપાળા ભગવાન તમારું રૂપ બુલાવેગા તમારો ઉજળો ઉજળો તમારું રૂપ બુલાવેગા ઉજળો ઉજળો તમારું રૂપ બુલાવેગા ઓ મારા શાંતિના તમારું રૂપ બુલાવેગા ઓ મારા રૂપાળા ભગવાન તમારું રૂપ બુલાવેગા फूल चढ़ाऊं तुझे तो फूल करो शर्माओ सौंदर्य तमारो निर्गी इनो अंग गुलाबी धारो सौंदर्य तमारो निर्गी इनो अंग गुलाबी धारो तारो दर्शन अमृत तमारो रूप बुलावेगा तुम्हारा रूपारा भगवान तमारो रूप बुलावेगा तमारो उजड़ो उजड़ो तमारो रूप बुलावेगा तमारो उजड़ो उजड़ो तमारो रूप बुलावेगा સંતિકરમ ત્રીજે પૌર અને મોટી શાંતિમાં જેના નામ આવે છે તે रोहिण्यै સ્વાહા ओम ह्रीं श्री प्रज्ञप्त्यै स्वाहा वज्रसूत्रायै स्वाहा ओम ह्रीं श्री वज्रांकुशै स्वाहा ओम ह्रीं श्री चक्रेश्वर्यै स्वाहा ओम ह्रीं श्री पुरुषदत्तायै स्वाहा ओम ह्रीं श्री काल्यै स्वाहा ओम ह्रीं श्री महाकाल्यै स्वाहा ओम ह्रीं श्री गौर्यै स्वाहा ओम ह्रीं श्री गांधार्यै स्वाहा ओम ह्रीं श्री सर्वाश्र महाज्वालायै स्वाहा ओम ह्रीं श्री
મારા અહીંયા બેઠેલા બધાના અને સૌના સાહેબ તમે સૌના છો એવા સાહેબના અધિષ્ઠાયક સાહેબ એટલે કોણ પુણ્યશાળી? પ્રભુજીની આ વાત છે અને એવા પ્રભુજી એટલે કે 24 તીર્થંકર ભગવંતના 24 શાસન દેવોનું પૂજન આદિનાથથી લઈ અને મહાવીર સ્વામી સુધીના 24 તીર્થંકર ભગવંતના શાસન દેવોનું પૂજન. घोड़ा गाड़ी घोड़ा गाड़ी हमें सोमाया गाड़ी घोड़ा गाड़ी घोड़ा गाड़ी घोड़ा गाड़ी हमें सोमाया સ્વામી સુધીના 24 તીર્થંકર ભગવંતોની 24 શાસન દેવીઓનું પૂજન. હલો મારા પ્રભુજી નાના છે એ તો દુનિયા ભરના રાજા છે.
चलो एक सजोड़ू आ जाओ सजोड़ू चलो बीजू कोई सजोड़ હોય તો આવી જજો વાસ્તુશાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્ર જેના પર આધારિત છે એવી 10 દિશા અને 10 દિશાઓ જેના પર આધારિત છે એવા 10 દિશાઓના દેવતામાં 10 દિક્પાલનું પૂજન અહીંયા કરવામાં આવે છે આ પૂજન દ્વારા આપણા ઘરમાં દુકાનમાં કે ઓફિસમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો દૂર થઈ જાય પણ જે સ્વાહા બોલે એનો જે વાતો કરે એને બીજાનો વાસ્તુ દોષ એનામાં જાય બે ઘર ખુલ્લા હોય સામ સામે
એક ઘરમાંથી કચરો કાઢે ને જોરથી હવા આવે તો એ કચરો ક્યાં જાય? સામેવાળાના ઘરમાં. અહીંયા જે વાતો કરે, જે સ્વાહા બોલશે એનો દોષ દૂર થશે અને જે વાતો કરશે એના ઘરમાં એ દોષ જશે. બધાએ સ્વાહા બોલવાનું છે. ચાર દિશા, ચાર વિદિશા, ઉદ્વલોક અને પાતાલોક એમ 10 દિશાના રખેવાળ એવા 10 દિક્પાલ. નમો રસગણપતે સરસાદુભ્યમ. ઓમ હ્રીમ પહ વજ્રાધિપતये સ્વગણ પરિવૃતાય. હવે એમના મનગમતા ફળ નૈવેદ્ય આપશું. જેમ કે ઇન્દ્ર મહારાજા પૂર્વ દિશાના અધિપતિ છે તો એમને પીળા ફળ નૈવેદ્ય, દક્ષિણ દિશાના અધિપતિ યમ દેવતા છે તો એને કાળા ફળ નૈવેદ્ય, અને બધાને મનગમતા ફળ નૈવેદ્ય આપવામાં આવશે. Bali
આવી જાઓ નવગ્રહનું પૂજન. સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ નવગ્રહનું પૂજન. અહીંયા બેઠેલા બધાની ફરિયાદ છે. કોઈ કે મને સૂર્ય નડે છે, કોઈ કે મને ચંદ્ર નડે છે, કોઈને શનિ નડે છે, કોઈને રાહુ નડે છે, કોઈને કેતુ નડે છે. પણ એ વ્યક્તિ પોતે કેટલાને નડે છે એ આ જન્મથી મહારાષ્ટ્ર હોવા છતાં આ જીવન નોનવેજ નો ત્યાગ કર્યો છે આ રાજુભાઈ રાવળે. અને હજી પરિગ્રહ ત્યાં થોડી વધારે કાઢી પાડશો. આ એક પરિગ્રહ. બીજો પરિગ્રહ એ કે ઘરેથી જ્યારે પણ નીકળે ને ત્યારે નવકાર મંત્રનું સ્મરણ કરીને પછી નીકળવાનું. વાહ, સુંદર મજાના નિયમો છે. અને એક અજય થઈને પણ જો આવો નિયમ રાખી શકે તો આપણા માટે એક દાખલો લેવા જેવો છે. ઘણા ખરા એવા છે કે ફટાફટ એમને નીકળી જાય, નોકર કરવું ભૂલી જતા હશે. નવગ્રહનું પૂજન સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ. નમો હસ્તદાર પ્રદેતો દાદુભ્યો ઓમ રીમ રમ ફટ આદિત્ય તમિ સ્વાહા. ઓમ રીમ રમ ફટ સોમાય સ્વગણ પરિવૃતાય ઇન્દ્ર મધ્ય મધ્ય પુષ્પમ રૂપમ દીપમ ચરુફલમ સ્વસ્તિકમ યજ્ઞભાગમ યજામહે યજ્ઞ સ્વાહા. તમે પણ પરમાત્માના ભક્ત છો, હું પણ ભગવાનનો ભક્ત છું. આ નાતે તમે મારા સાધર્મિક છો અને સાધર્મિકને સહાય નહીં કરે તો કોણ કરશે? जिनेन्द्र भक्त्या जिन भक्ति भाजा जो संत पूजा बने पुष्प धूपां ग्रहागताए प्रतिकूल भावं ते मेनुकूला वरदाश्च संतो. चलो આપણા પરિવારની કોઈ દીકરી
એક દીકરી આગળ આવી જાઓ, પરિવાર એક દીકરી આગળ આવી જાઓ. છેલ્લું પૂજન નવનિધિનું દીકરીના હાથે. કહેવાય છે કે દીકરી વાલનો શાસનને અજવાળે. આ છેલ્લું નવનિધિનું પૂજન એના હાથે કરવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના. શું નામ છે દીકરીનું? ભાવી. મોઢું બાંધવાની જરૂર નથી. બોલ ભાવી. વાહ, નામ પણ કેવું સરસ મજાનું છે, ભાવી. ભાવિ જીવોને તારનારા એવા પ્રભુના શાસનનું અનમોલ એવું ઉદ્ધાન તપ કરીને આવેલી આ તપસ્વી એવી દીકરી જેનું નામ ભાવિ, અને ઉદ્ધાન તપ દ્વારા ભાવિમાં કદાચ શાસનના ચરણે જાય એવી એના માતા પિતાને ભલામણ. બરાબર, ભાવના કરી થોડી ઘણી. તો હવે એ જ દીકરીના હાથે નવનિધિનું આપણે પૂજન કરાવીએ. આ નવનિધિ શું છે ખબર છે? નવ શાશ્વતી પેટી છે. એક પેટી 12 યોજન લાંબી. એક યોજન એટલે 4 ગાઉ અને 1 ગાઉ એટલે 4 કિલોમીટર. એટલે કેટલા યોજન થાય તમે ગણી લેજો. એટલા કિલોમીટર લાંબી, પહોળી અને ઊંડી એવી 1 નહીં 9 પેટી. ચક્રવર્તી રાજા જ્યારે સૈન્ય જીતીને જાય, પોતે દિગ્વિજય કરીને 6 ખંડને જીતીને પોતાના નગરમાં જાય, ત્યારે પાતાળ માર્ગે આ 9 નિધાન એના નગરમાં આવીને વસે. આ પેટીની અંદર શું છે? અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર, રણનીતિ, દંડનીતિ, યુદ્ધનીતિ, રાજનીતિ, રાંધણ કળા, કુકિંગ ક્લાસ, સંગીત, વાદ્ય, રાજા મહારાજાના ઘરેણા, હાથી ઘોડાના ઘરેણા તેમજ વિશેષ એવા આભૂષણો આ પેટીની અંદર પુસ્તક રૂપે છે. પુસ્તક રૂપે એટલે કેવું પુસ્તક? એક આભૂષણનું પુસ્તક કાઢવામાં આવે એટલે પુસ્તક ખોલે એટલે સીધા આભૂષણ થઈ જાય. અત્યારે તૈયાર ઓલા કાર્ડ મળે છે ને, આમ દેખાવમાં કાર્ડ જ હોય અને આમ કાર્ડ ખોલે એટલે સીધો બંગલો એની અંદરથી ઊભો થઈ જાય. બંગલો ઊભો થઈ જાય ને અંદરથી. આમ કાર્ડ ખોલે એટલે કંઈક ઝાડ ઊભું થઈ જાય હોય કાર્ડ જ. એમ આ પુસ્તક એવા છે કે આમ ખોલે એટલે અંદરથી સંગીતના વાદ્ય બધા નીકળવા માંડે અને વાગવા માંડે. એક એક નિધિની રક્ષા હજારો દેવતાઓ કરી રહ્યા છે. એવું નવ નિધાન આ દીકરીના પગલે પગલે પ્રગટે. જ્યાં જાય ત્યાં શાસનના માર્ગે સાસરે, અને જ્યાં સુધી પિયરમાં હોય ત્યાં સુધી સદાને માટે શાસનના વિશેષ કાર્ય અને શાસનના આગળ વધતા વિશેષ તપ ધર્મ અને વિશેષમાં વિશેષ આગળ વધતા ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરે એવા ભાવ સાથે નવ નિધાનનું પૂજન. છેલ્લું 9 વાર સ્વાહા બોલવાનું છે. પછી હું ક્યારેય કહેવા નહીં આવું. 8 વર્ષે લગભગ આવ્યો. 8 વર્ષે સ્વાહા કહેવા માટે આવ્યો. હવે ક્યારેય કહેવા નહીં આવું. બરાબર ભાઈ? હા પાડો. જેમ તો કો નાના જલ્દી બોલાવશું. ઓમ હ્યુમ દિવ્ય સ્વાહા, ઓમ નૈસર્ગિકાય સ્વાહા, ઓમ પાંડુકાય સ્વાહા, ઓમ પિંગલાય સ્વાહા, ઓમ સર્વરત્નાય સ્વાહા, ઓમ મહાપદ્માય સ્વાહા, ઓમ કાલાય સ્વાહા, ઓમ મહાકાલાય સ્વાહા, ઓમ માણવકાય સ્વાહા, ઓમ શંખાય સ્વાહા. ભાઈ બહેન લાગે છે. એટલો બધો ફરક છે. ટ્વિન્સ છે. આટલો બધો ફરક. એક તોફાની ને એક શાંત. કઈ વાંધો નહીં. પુણ્યશાળી, તમે પણ ઉદ્ધાર કરીને આવ્યા છો. 3 દિવસ તો રહ્યા ને આપણે. પપ્પાને કહ્યું 3 દિવસ તો કહી દઉં મેં. હવે આપતું વખતે 43 દિવસ પૂરા. ચલો, આ કાર્ય કરતા પહેલા એક સુંદર મજાનું કાર્ય પરિવારે હાથમાં લીધું છે. સોનાની ચેન, સુવર્ણની ચેન પ્રભુ શ્રી શાંતિનાથ દાદાને સિંહાસનમાં પહેરાવવાની છે. આખો પરિવાર ઊભો થશે. તે ચેન લઈ અહીંયાથી વાસ્તે ગાતે આપણા સંગીત રત્ન પણ તમારા પરિવારના જ છે. ખરેખર આ પરિવારમાં તો સરસ્વતી એટલી બધી વરેલી છે કે 3 ભાઈઓ સંગીતકાર, 3 ભાઈઓના દીકરાઓ સંગીતકાર. નાનકો હશે ને કોઈ? હા, ચલો કેવલભાઈ, આ લોકો ચેન ચડવા જાય છે સાવ સોનાના રૂપાના.
હાલો પરિવાર ઉપર જાઓ અહીંયાથી વાસ્તે ગાતે ભાઈઓ આ બાજુ બહેનો मारा चिंतना मारे आओ आनंद उत्सव की धरती भगवान जागे आओ प्रभु प्रेमनी धारा लाओ प्रभु प्रेमनी धारा लाओ भोले नगाया जीवन जीवा प्रभु नगाए बगाड़ो गोपी बेराना गोपी बेराना चौक में आया श्री जिनेरा ચલો મંત્ર બોલાય છે મંત્ર બોલાય ત્યારે બધા ચેનને હાથ લગાડજો પરમાત્માને પહેલા બધા ચેનને હાથ લગાડો ભગવાનને ચેન પહેરાવવાનો મંત્ર બોલાય છે ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજનમ કિરણાય શ્રીમતે શ્રી શાંતિનાથ જીનેન્દ્રાય આભૂષણમ પૂજા યજા મહેશ્વા सावरे सुनाना तारा मंदिरिया बंदाऊ 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 બેસી જાઓ પુણ્યશાળી બેસી જાઓ મોરના ઈંડાને ચિતરવા ન પડે કહેવત સાચી ને હા? ચાલો બેસી જાઓ અષ્ટપ્રકારની પૂજા પરિવારના બધા આવે ભગવાન શ્રીચક્ર પાસે અષ્ટપ્રકારની પૂજા આવી જાઓ લગભગ આપણે અહીંયા 9:30 થી ભગવાનની ભક્તિ ચાલુ છે અત્યારે 12:30 પોણા 1 વાગવા આવ્યો છે આ પૂજનની અંદર આ દોશી પરિવારે સર્વ શાસન દેવી દેવતાઓને બોલાવ્યા નવ પદને બોલાવ્યા 4 દ્વારપાળ વીરપાળ 10 વિદ્વાન નવગ્રહ બધાને બોલાવીને કંઈક ને કંઈક આપ્યું બધાનું પૂજન કર્યું બધાને વિશેષ એમની આરાધના કરી પણ આ પૂજનથી ઈર્ષા પામીને કોઈ મેલાદેવ ભૂત પ્રેત પિશાચ વગેરે અહીંયાથી માઇકમાં અવાજ બોલાય મંત્ર ક્યાં સુધી પહોંચે આજુબાજુ ઝાડ હોય અને ઝાડ ઉપર કોઈ મેલાદેવ બેઠા હોય અને એમ લાગે કે આ દોશી પરિવારે બધાને બોલાવ્યા બધાને આપ્યું અમને બોલાવ્યા નહીં માટે આપણા માર્ગમાં કઈ વિઘ્ન ન નાખે આ બધા શું કહેવાય તોફાની તત્વો કહેવાય અને એને શાંત કરવા માટે તોફાનીના હાથે જ એ શાંત થાય માટે ભૂત પ્રેત પિશાચ વગેરેને દૂર કરવા માટેની આ વિધિ થઈ રહી છે પૂજન નહીં ભૂતા ભૂમિચરાવ્યો ચરાચરી કચરા અપી બળી ભુજા પ્રતિચ્છન્તો સંતુ શબ્દસ્ય શાંતે
साम्यंती करा चलो आजूबाजू कैसा मुद्रा भी रहता भी कांड्य मित्रा कुटुंब होमान स्वादी जाने दिव्या श्रीपादने दिक्चारी रस्ती ताला भी दुष्टा मित्र संपर्क पचाड़ो ऊपर नजर करी आकाशना भूतोने शांत કર્યા આજુબાજુ નજર કરી જમીનના ભૂતોને શાંત કર્યા પગ પછાડી જમીનની નીચે રહેનારા ભૂતોને શાંત કર્યા હવે ઘરના ભૂતોને શાંત કરવાની તાકાત નથી વાતો નહીં કરો તો વાતો ચાલે क्षीर कलशना दशरथ कलशना सुकृत कलशना इक्षुरस कलशना गंधर्व कलशना सिद्ध चक्रम स्थापयामि ते स्वाहा नंतर तीर्थानि कुंडानि जरांजी वाप्यो रूपान गदम आत्म सत्य चक्रे ओम ह्रीं सिद्ध तीर्थानि शुद्ध जलेन सिद्ध चक्रम स्थापयामि ते स्वाहा सिद्ध चक्र परमात्माનો અભિષેક થઈ રહ્યો છે ત્યારબાદ અષ્ટ પ્રકારની પૂજા આરતી મંગળ દીવો શાંતિ કલશ બધું પૂર્ણ થતા ફક્ત 15 કે 20 મિનિટ અહીંયા બેઠેલા બધા ઓમ હ્રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ 108 વાર જાપ કરજો ઓમ હ્રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ અને જીવદયામાં જેના પાછળથી નામ આવેલા છે એ નામ અહીંયા બોલવામાં આવે છે સાંભળજો કોઈનું નામ રહી જતું હોય તો જોઈ લેજો પહેલેથી જ બધાના નામ બોલી જાઉં છું 500 रुपया सचिनभाई कोरडिया 500 रुपया पुष्पाबेन गुणवंतराय 500 रुपया विजयकुमार रसिकलाल शाह 251 रसिकलाल केशवजी 1001 सचिनभाई वोरा 501 सुपर प्लास्टिक 1100 रुपया अभयचंद लक्ष्मीचंद 500 रुपया गुरुभक्त परिवार हस्ते धवल 1000 रुपया सेवन बंदर्स बहनों 200 रुपया भूमि अल्केश शाह 200 रुपया राकेश गोयल 251 रुपया सूर्यकांत सोमचंदभाई 200 रुपया हर्षदबेन दिलीपभाई 200 रुपया आरतीबेन नीरवभाई कपासी 300 रुपया एसपी कंसल्टन्सी 500 रुपया वसंतबेन अतिचंद सूरत 500 रुपया महावीर पैकेजिंग 501 रुपया महावीर पैकेजिंग 500 रुपया भानुबेन बाबूलाल शाह चामुंडा प्लास्टिक 200 रुपया शैलेषभाई बुद्धिलाल शाह 250 श्रीमती जियाबेन गिरिधरलाल प्रतापरावाला 250 रुपया चिमनलाल अमिचंद दाखावाला 1001 रुपया जतीनभाई मणियार 1001 रुपया अशोकभाई चोपड़ा 500 रुपया पुनीत भाई केसरी मंजी शाह 250 झील नीरव कुमार शाह 1001 रुपया नीताबेन मंगलचंदजी मास्टर 1000 रुपया लक्ष्मीचंद हरिचंद 200 रुपया अमित भाई मसालिया 200 रुपया पराग भाई शाह 500 रुपया शैलेष भाई 500 रुपया पंदाबेन रमेश भाई शाह 500 रुपया रश्मिन भाई विनोद भाई वोरा 1000 रुपया पारस पोलीकेप 500 रुपया नितिन भाई गोसर 200 रुपया शशिकांत जी शाह 1100 रुपया जयेश भाई मारू 1000 रुपया यूनिवर्सल पॉलिटिक 1001 रुपया एचएम ट्रेडिंग 500 रुपया सोनलबेन राजेंद्र भाई शाह 1000 रुपया टोटल पैकेजिंग 1000 रुपया जीवराज भाई माधोजी भाई 7500 रुपया जितेंद्र भाई मावजी भाई भावनगर 1101 रुपया बाबूलाल लक्ष्मीचंद 3100 रुपया पांचे दीकरीओ तरफथी 7575 रुपया हीरालाल धनजीभाई वंसाड़ 1001 रुपया पंकजभाई कांतिलाल शाह 5000 रुपया दमयंतीबेन हिम्मतलाल 3000 रुपया रमेश चंद्र परवानदास शाह 1008 रुपया रसीलाबेन रमणीकलाल वोरा 1020 रुपया हकमचंदभाई मावजीभाई शाह 1008 रुपया मातुश्री प्रभावतीबेन ताराचंदभाई शाह 500 रुपया हिना प्लास्टिक 500 रुपया सरोजबेन विनोदराय 1000 रुपया हसमुखराय चुनीलाल मेहता डोंबिवली 1000 रुपया कल्पना मनीष भाई दोषी और 1000 रुपया वेस्टबेक इंडस्ट्रीज सेलवास खूब खूब अनुमोदना कोईने पैसा केस नहीं आपवाना होय तो अत्रे आपी शके छे सोना रूपाना करशे प्रभु ने नभ भरशे पावन नदियों पानी देवो राजा से तारी अधरा तो कोयले धारा छे प्रभु की तो मारा
અમારા તો બંને દીકરા છે પ્રભુજી તો અમારા છે તમે જો જગન પાલન હાર પ્રભુજી તમને જોયા છે તમને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે જો જગન પાલન હાર પ્રભુજી તમને જોયા છે બંધ રાખીને Swami,